વડોદરા શહેરના નવાપુરામાં છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકો દૂષિત પાણી, પીવાના પાણી અને ડ્રેનેજની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગટરનું પાણી હોય તેવું દૂષિત પીવાનું પાણી મળતું હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો, જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સ્થળની મુલાકાત લીધી. શહેરના નવાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના શુદ્ધ પાણીને બદલે દુર્ગંધ મારતું દૂષિત કાળું પાણી આવી રહ્યું છે. તેમાં ડ્રેનેજની લાઇન વર્ષો જૂની હોવાથી જર્જરિત થતા ઠેર ઠેર લીકેજ થયા છે, જેથી નવી ડ્રેનેજ લાઇન નાખવા કોર્પોરેશને અનેકવાર ટેન્ડર બહાર પાડ્યા છે. કોઈપણ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર નથી. ડ્રેનેજને પીવાના પાણીની લાઇન મિક્સ થતા દૂષિત પાણી આવે છે ને અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે ભર ચોમાસે સ્થાનિકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે તેવી સ્થિતિ ઊભી થઈ છે અને દૂષિત પાણીના કારણે લોકોને પેટમાં દુખાવો, ઝાડા ઉલટીના બનાવો બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગંદુ અને કાળું પાણી આવી રહ્યું છે. ડ્રેનેજનું પાણી આવતું હોય તેમનું દુર્ગંધ અને દૂષિત પાણી આવે છે, જેના કારણે પૈસા ખર્ચીને પાણી મંગાવવું પડે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદો કરી છતાં કોઈ નિવેડો આવ્યો નથી. લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે. વર્ષોથી આ સ્થિતિ સર્જાય છે. દૂષિત પાણીને લઈને વોર્ડ નંબર 13ના કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુર્વે નિવેદન આપ્યું હતું કે કોર્પોરેશન ડ્રેનેજ સફાઈ માટે કર્મચારીઓની સંખ્યા નથી વધારતું. 80,000 વસ્તીમાં માત્ર 10 જ કર્મચારીઓ હાજર છે અને પમ્પિંગ સ્ટેશન 40 વર્ષ જૂનું છે, જેની કેપેસિટી પણ વધારાતી નથી. ડ્રેનેજ લાઇન અને પમ્પિંગ સ્ટેશન નવું બનાવવા 5 વખત ટેન્ડર પ્રક્રિયા કરી, પરંતુ તેમ છતાં કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતા નથી, જેને લઈને વડોદરા મહાનગરપાલિકાના મેયર ચિરાગ બારોટ સાથે વોર્ડ નંબર 13ની નગર સેવિકાએ સ્થળ મુલાકાત લીધી હતી અને આ સમસ્યા અંગે મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાથે ચર્ચા કરીને આ સમસ્યા વહેલી તકે નિરાકરણ આવે તેવી સલાહ સૂચન કરવામાં આવ્યું છે. વિસ્તારમાં નવી લાઈન નાખવા માટે કમિશનરશ્રીએ કીધું છે, ડેપ્યુટી મેયરશ્રીએ કીધું છે કે જો કોઈ બી રિઝલ્ટ એનું નહીં મળે તો તરત નવી લાઈન નાખવામાં આવશે અને કોઈ બી હિસાબે આ પ્રશ્નનું સોલ્યુશન આવશે. અધિકારીઓને ફોલ્ટ નથી મળી રહ્યો, હજુ અત્યારે પણ ફોલ્ટ નથી મળી રહ્યો અધિકારીઓને, કેમ કે નવાપુરા વિસ્તાર એટલે એક એવો વિસ્તાર છે કે જૂનો વિસ્તાર છે, ગીચ વિસ્તાર છે, કે આ વિસ્તારમાં કોઈ બી કામ કરવું હોય, કોઈ બી મશીનરી લાવી હોય તો પણ તકલીફ પડતી હોય છે. બીજું કે ઘણા મકાનોના બાંધકામ એવા થઈ ગયા છે કે ડ્રેનેજ લાઇનની ઉપર પણ બાંધકામ કરી દીધેલા હોય છે, એ મેનહોલ દબાઈ ગયેલા હોય છે એટલે દેખાતા નથી હોતા. એટલે આ પણ વિષય થતો હોય છે સાથે, પણ બધા સાથે મળી અને જલ્દીમાં જલ્દી આનો નિકાલ આવે એવો પ્રયત્ન કરીશું. વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા છે અને વોર્ડ નંબર 13ના કાઉન્સિલરો, સંગઠન બધા જ ભેગા મળીને રજૂઆત કરી હતી. મારી પાસે પહેલી વાર રજૂઆત આવી હતી અને ચર્ચા થઈ એટલે પછી હું જાતે અહીંયા સ્થળ ઉપર જોવા આવ્યો છું કે એકચ્યુઅલ શું પ્રોબ્લેમ છે અને આનું જલ્દીમાં જલ્દી કઈ રીતે નિરાકરણ આવી શકે. અધિકારીઓ જોડે ચર્ચા કરી છે. પમ્પિંગ સ્ટેશનની કેપેસિટી વધારવાની જરૂર છે અને અમુક લાઈનો જૂની છે એ ફોલ્ટ શોધી અને આનું નિરાકરણ આવી શકે એવું છે. કામગીરી ઓલરેડી ચાલુ છે, પણ વધુ ઝડપથી વધુ માણસો લગાવીને થાય એવી મેં સૂચના આપી છે. ડ્રેનેજના ફોલ્ટમાં આવું જ હોય. આખા શહેરમાં કોઈ પણ જગ્યાએ ડ્રેનેજનું ધારો કે ગંદુ પાણી આવતું હોય તો આ ટ્રાયલ એન્ડ એરરની રીતે જ શોધાતો હોય છે, કારણ કે જમીનની નીચે કઈ જગ્યાએ કોનું કનેક્શન લીક છે એ તમને એકદમ ખબર ના પડે. એટલે લાઈનો કાપી અને કેપ મારીને બીજા દિવસે પછી જોવું પડે જે બાજુથી ગંદુ પાણી આવતું હોય એ બાજુના કનેક્શનો પછી વારાફરતી ચેક કરવા પડે, એટલે એમાં સમય લાગતો હોય છે. ઘણી વખત એવું હોય છે કે તરત જ ફોલ્ટ મળી જાય તો 2 દિવસમાં સમસ્યાનું હલ થાય. ઘણીવાર ફોલ્ટ ના મળે તો વધારે દિવસ પણ લાગે. એટલે એવું નથી કે તંત્ર કામ નથી કરતું, તંત્ર પૂરી જવાબદારીથી કામ કરે છે અને આ સમસ્યાનું હલ આવી જશે. વર્ષોથી માંગ ઉઠી છે, પાર્ટીના કાઉન્સિલરો તો ખરા પણ સાથી પક્ષના કાઉન્સિલરો પર આની માટે વર્ષોથી માંગ કરતા કેમ લેટ થયું? લેટ એમાં એટલે થયું છે કે તંત્રએ એની જવાબદારીપૂર્વક આનું ટેન્ડર બહાર પાડેલું હતું, પરંતુ હમણાં જ મને જાણકારી મળી કે છેલ્લા 5 વખતથી આ ટેન્ડર કોઈ કોન્ટ્રાક્ટર ભરતા નથી, એટલે એના લીધે સમય જઈ રહ્યો છે. હવે કયું કારણ છે કે કેમ નથી ભરતા એનું મેં એમને તપાસ કરવાનું કીધું છે અને હમણાં પણ આ ટેન્ડર ચાલુ છે. એટલે અમે એવો પ્રયત્ન કરીશું કે આ ટેન્ડર ભરાય અને જલ્દીમાં જલ્દી આ કામગીરી થાય. નહીં ભરાય તો કયા પગલાં લેવાશે કે કેવી રીતે એસટીપીનું કામ પૂર્ણ થશે? તો પછી કમિશનરશ્રી જોડે બેસીને મેયરશ્રી અમે બધા ભેગા થઈને નિર્ણય લઈશું કે ભાઈ ઓફરથી બી આ કામ આપી દેવાય કોઈને અને આ વિસ્તારનો સમસ્યા હલ થાય.
કાઉન્સિલરની પણ અહીંથી આ માંગણી છે એસટીપી માટે કોઈ માંગ માનવામાં નહોતી હતી. 2 દિવસ પહેલાં સ્ટેન્ડિંગમાં વિવાદ બાદ આજે ડેપ્યુટી મેયર તમારા વિસ્તારમાં રાઉન્ડમાં રહ્યા છે અને એસટીપીનો વિઝિટ કરી છે. શું કહેશો? ડેપ્યુટી મેયર વર્ષો જૂના પાર્ટીમાં છે, સંગઠનના છે, એટલે એમને ખબર છે કે વિસ્તારના લોકોની શું સ્થિતિ હોય છે. એ બીજી ટર્મના કાઉન્સિલર છે, પહેલાં પણ એ કાઉન્સિલર રહી ચૂક્યા છે, એટલે એમને વિસ્તારના લોકોની તકલીફ ખબર હોતી હોય છે. અમે બધા જ મેયર, કમિશનર શ્રી, ચેરમેન, ડેપ્યુટી મેયર, નેતા બધાને રજૂઆત કરી હતી. આજે અમારા વિસ્તારની મુલાકાતે ડેપ્યુટી મેયર આવ્યા છે કે જે આ પમ્પિંગ સ્ટેશન છે એની કેપેસિટી ખૂબ ઓછી છે. એના લીધે વિસ્તારમાં કન્ટામિનેશન આવે છે, પાણીની લાઈનો પણ વચ્ચે લીકેજ હોય છે, ડ્રેનેજ લાઈન લીકેજ હોય છે, વરસાદી લાઈન પણ આખી ભરેલી હોય છે. એના લીધે વિસ્તારના લોકોને કાળું પાણી મળે છે. તો વિસ્તારમાં